ચાલો તો મિત્રો કેમ છે? સારું જ હશે. અને નિશાળાની લોકોને ચાલુ થઈ ગઈ છે, તો ઇસ્ત્રી કરી છે આપણે લુગડાની. ઇસ્ત્રી થઈ જાય અને આ બે ભાઈ બહેનને નાસ્તો કરી લીધો છે. નાસ્તો કરીને નાહી ધોઈને મેં કીધું ઇસ્ત્રી કરી નાખું. અને હવે શરદી ને શિયાળો આવી ગયો છે, તો ગરમ લુગડા થોડા કાઢવાના છે. અને આપણે આ છોકરાઓને નિશાળે મોકલી દઈ એટલે આપણું અડધું કામ પૂરું થઈ જાય. બસ અમારા અલ્ફીના બેન નિશાળે ગયા. તો ગાઈસ અમે નિશાળે જઈ છીએ. આજ પહેલો દિવસ છે કેમ? જાઓ હાલો હવે રૂપભાઈને તૈયાર કરી, એનો ઇસ્ત્રી તો કરી નાખ્યા છે. હવે તૈયાર બિયાર કરી હવે એને મોકલી દઈ. અને નાસ્તો બોક્સને જોવો કે શું કર્યું છે નાસ્તા બોક્સમાં. અટાણમાં તો રૂપ છે ને ખાઈએ આપણે ઘીવાળી રોટી, અને એને નાસ્તામાં કરી દીધા છે પૌવા બટેકા. આ ક્યાં મૂકી દીધું પૌવા બટેકા? આ રહ્યા, હું આમ ગોઈતા રાખું. થોડુંક જો કાઢી લીધું એમાંથી, ખાઈ ન હગે પાછું અમે નાખી દીધું. તો પૌવા બટેકા આ રીતે કર્યા છે. તો સવાર મસ્ત થઈ ગઈ છે. આ રૂપભાઈ આવી ગયા. હાલો તો હવે રઉભાઈ જાય છે નિશાળે, હવે એને મોકલી દે. બસ ચાલો હવે આપણે કામ કરીએ. બધા કામે નિશાળે આવી ગયા. હવે રહી ગયા એકલા. એકલો નાસ્તો કરવો પડશે અને એકલું બધું હવે કામ કરવું પડશે. અલ્ફીના બેન હતા તો આપણે એની હેલ્પ લઈ લેતા. હવે બધું એકલું કરવું પડશે. જો કમા ચક્કી બિચારી રાવ પાડે છે, એને આપણે દઈ દઈ દાણા. લાઈટ બંધ કરી દઈ. હાલો હવે નાસ્તા પાણી કરી લઈએ. તો મિત્રો આપણે કામ બામ બધું થઈ ગયું છે. જો કામકાજ તો બધું પતી ગયું છે. તો હવે આપણે શું રાંધવું છે ને એ વિચાર કરીશ કે આપણે શાક શેનું બનાવવું એમ. રોજની માથાકૂટ છે તો કે આજ શું બનાવવું છે. એમાં એવું થાય કે આ પપ્પાનું કરી તો છોકરાઓને જે પસંદ ન આવે છોકરાને કરી, પપ્પાને પસંદ ના આપણે તો બધામાં ફરી જાય. એટલે હવે જોઈએ હવે શાકની રેકડીએ જઈ બકાલામાં શું છે. બકાલામાં જે તાજું હશે એ આપણે લઈ લેશી. ઉપાડી આવશું મતલબ એટલે પૈસા દઈને ઉપાડી આવશે. તો જાસી અને જોઈએ હવે સબ્જીમાં શું છે, અને લેતા આવશે સુધારશે એટલે દેખાશે કે શું સબ્જી છે આપણે. તો હાલો મસ્ત ગુલાબ આવ્યું છે, તમને બતાવી દો. સવારે જ મેં જોયું તો સલામ ખીલી ગયું છે. હમણાં તો ગુલાબ આવતા નહોતા, આજે આવ્યા સરસ એટલે મેં કીધું હાલો તમને બતાવી દો. જો દેખાય છે કેવું સરસ ગુલાબ આવ્યું છે. અડવું નથી. એમાં એવું છે જો અસલ ગુલાબ આવતા હતા ડાળીએ પણ આ જો લોખંડની કડી ભરાવી અને આ ખોલવી પડશે. આખો બરી ગયો છે જોવો છે ને તમે. આ બધું આમ જો સુકાઈ ગયું છે. તો આ કઢાવી લઈશ એકદમ ને હોળી નાખીશ. અગર આ બધે ગુલાબ એકદમ બરી જાય તો શું કામનો. અસલ અગર રોજ ચાર પાંચ આવા ગુલાબ આવતા હતા, હવે તો નથી આવતા. તો આ બધું કાઢી નાખવું જોશે નવેસરથી. જો આ નવી દારૂ ફૂટી ને એ અસલ આમ થઈ છે. જો આમાં સરસ આવશે. આ તાજી એકદમ થઈ છે. અને આ જો આ ચીકુડી છે, એમાંય આપણે આવી રીતે આવી ગયા હાલ જો. તો
તમને બતાવું. આના પપ્પાએ મસ્ત કોથમીરની બધી વાવ્યું છે. થયું નથી કાલ જ એને બધું દાણાને રેડાવ્યા છે. ધાણા અને પાલક અને મૂરો અને કોથમરી એ બધું આમાં વાવ્યું છે. જો આ રીતે બીજું અહીંયા ઝાડ આંબાનું હતું ને અહીંયા ઉપાડી નાખ્યું. નાનું આંબો દેખાય છે ને અહીંયા ઉપાડી નાખ્યું. અને ચીકુ સરસમાં થઈ ગઈ છે. જો એકદમ મોટી થતી જાય છે. તો એમાં આવશે ને તે દેખાડીશ તમને. મસ્ત મસ્ત તાજી તાજી કોથમરી આવે આપણે. તો હાલો હવે આપણે બકાલું લેવા જઈ. જોઈએ હવે સુધી આવી છે આપણે બકાલું. મિત્રો બકાલું લેવા ગઈ હતી. જો બકાલું ઉપાડી આવી છું. આ મેથીમાં જીવ જાતો હતો એટલે મેથી લઈ લીધું. મને મેથી હવે શિયાળો રહ્યો ને એટલે હું રોજ કોક મેથી દઈએ ને તો રોજ મેથી ખાઉં. અને આપણા વેજીટેબલ કહેશે કે આમાં બટેકા તો વધારે છે ને વેજીટેબલ ઓછું છે, પણ એમાં એવું છે છોકરાઓને બટેકા જોઈએ એટલે મિક્સ. હજી એમાં મારે રીંગણા આવશે. જો આ રીતે આ રીંગણા એમાં પડશે. હજી થોડાક આઈ થઈ જશે ને ભૂંગી નાખીશ થોડુંક ભેગું એટલે સરસ થઈ જાય. પણ બકાલું બહુ મોંઘું છે. અને ટમેટાને બધું અટાણમાં લઈ આવી. આજે છોકરા નથી આજે ને આટલા દી વેકેશન હતો તો પહેલો દિવસ હતો ગયા અને મને ગમતું નથી. અટાણ થાય તો કેટલી વાર કહી ગઈ મમ્મી આ ભૂખ લાગી છે, ખાવું છે, ઓલું ખાવું એ કેટલી વાર બોલ્યા તો ગમતું નથી. કાંઈ નહીં, ઘરમાં ખાલી ખાલી છે. એટલે કહેશે કે આ તો ગાંડી છે એમ. નિશાળે છોકરા ગયા છે તો એ થાય રોજ આપણા આગળ નજરની સામે ને સામે. હું ક્યાંય જવાય ન દઉં કાંઈ નહીં. મેં જ્યાં હોઉં ને અહીંયા મારા છોકરા સામે નજરની સામે હોવા જોઈએ બસ. ગમે જ નહીં આમ છોકરા વિના આમ. આજ કાંઈ ગમતું નથી ક્યાંય કાંઈ નહીં ને રાહ જોઉં છું. મને એમ થાય કે એ આવે ને તેની મોર બધુંય કમ્પ્લીટ હોય. આવતા સીધા એમ બોલશે કે મમ્મી ભૂખ લાગી છે. એટલે બે ભાઈ બહેનને સીધું આવશે નાહી ધોઈ ગરમ પાણી મૂકી દેશે એનું. એટલે આવીને સીધા નાહી ધોઈ અને ખાવા બેહાડી દેશે. ને બધું વેજીટેબલ ને એવું એને ભાવે એમ. તો બધી રીતે જો થઈ જશે ને હું તમને બતાવીશ. હજી આટલા મારે ફોલવાના છે. આ ફોલી લઈશ. અસલામ એમ તો ઘણી બધી છે. શાકને મોરું કરીશ એટલે છોકરાઓને ખાવું હશે ને આમ તો ન ખાય પણ આવી રીતે કરી દઈશ. જમવાનું થઈ ગયું છે. તો આ રહ્યું જમવાનું. જો વેજીટેબલ શાક કર્યું હતું અને મેથીનું શાક અને આ સંભારો. પછી રાઈના પૂરિયા શું કહેવાય મરચાંવાળા જી કહેવાય એ બધા જમવા બેઠા છીએ અમે. તો હાલો હવે જમી લે. આ છાશ ને બધું છે ને રોટી હવે ખાઈ લઈએ અમે. તો મિત્રો આ ચા પાણી પી લીધા. આ ચોખામાં ગોદડા ધાબળા કેસો પહેરાશે. યા જરીક વાર આરામ કરતો તો. બેન ક્યાં જાઓ છો? જો પાણીપુરી વાળો ભાઈ આવી ગયો. તારે નથી ખાવી? તો પાણીપુરી વાળો ભાઈ આવ્યા છે. જોઈએ હવે ભીડ થઈ ગઈ છે કે નહીં. તમે જવાનું પૈસા લઈને આવું. કેટલાને ખાવીશ? 20 રૂપિયા. જોશ તારે કેટલાને ખાવી? 20 રૂપિયા. તો ભલે કાંઈ વાંધો નહીં ખાઈ લ્યો. હાલો વાંધો નહીં હાલો પાણીપુરી ખાવા. તો મિત્રો આપણે ઉઠી અને થોડીક વાર આરામ કરી લીધું. અને અમારા ભાઈ જો પાણીપુરી ખાઈ છે. જો સમાધિ નથી હો મોઢામાં. અને ધીરું રાખ ને ભાઈ. જોયું કેમ ચાકુ આવે? લેસન થઈ ગયું? હાલો અમારા બેન એ પાણીપુરીમાં ખાઈ છે અને આપણે ખાધી પર થોડી ખાધી.
વધારે પાણીપુરી ખાઈ નહીં એટલે જામફળ ખાવા હતા ને તો સરસ જામફળ મને બહુ ભાવે તો નાના મોટા કાચા હોય ને એ ભાવે જો તો આ જામફળ કટકા બટકા કરી પછી આપણે મસાલા થાંભળીને ખાઈ તો દીવાબત્તીનો ટાઈમ થઈ ગયો છે અને હવે ફિલ્ટર ચાલુ કરવાનું જો રહી ગયું છે તો આપણે ફિલ્ટર ચાલુ કરી નાખી અહીંયાથી આ અને આ ચાપામ અને આપણે આ એડ કાઢી નાખી પછી ચડાવી દઈએ આમાં ગોરામાં તો ટાઈમ સાંજ હવે જોઈશું થોડું ઘણું કરવાનું હશે રાંધવાનું એ આપણે રાંધી લઈ અને તો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને કમેન્ટ અને સબસ્ક્રાઈબ જરૂર કરજો સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં બાય